લીમડાના ગેરફાયદા. યસ, લીમડાના ફાયદા તો તમે બધા પાસેથી જાણ્યા જ હશે, પરંતુ તેનું વધુ પડતું સેવન કરવાથી નુકસાનકારક પણ બની શકે. આયુર્વેદમાં કીધું છે કે ચૈત્ર માસમાં તેનું સેવન કરવું બરાબર છે, પરંતુ 12 માસ સેવન કરવું અને વધારે પડતી ક્વોન્ટિટીમાં સેવન કરવું નુકસાન કરી શકે છે. અને ઘણા લોકો આખો ગ્લાસ કે મોટા વાટકા ભરીને પીતા હોય છે. લીમડો ઠંડો અને વૃક્ષ હોવાથી તે વાયુ વધારે છે. આ વધેલો વાયુ સ્નાયુમાં ખેંચાણ, આંખોમાં ડ્રાયનેસ લાવે, પાચન શક્તિ નબળી કરે, જઠરાગ્નિ મંદ કરે, અનિદ્રા લાવે, કિડની અને લીવરમાં તકલીફ કરી શકે અને માનસિક ચિંતામાં વધારો કરી શકે. આયુર્વેદમાં ચૈત્રના 15 દિવસ જ સેવન કરવાનું કીધેલું છે. તો આવું શું કામ કીધું? કારણ કે ગરમીની સિઝન આવતી હોવાથી પિત્ત વધે છે અને કફ ઓગળવાથી પરસેવો વળવો, ખંજવાળ આવવી આવી સમસ્યા વધે છે. આ ઓગળેલો કફ નુકસાન ન કરે એ માટે રક્ત શુદ્ધિ કરવા અને પિત્તનું શમન કરવા. અને હા, લીમડાનો સ્વરસ કીધેલો છે, એટલે 15 ml જ, નહીં કે આખો ગ્લાસ કે આખા વાટકા. અને તાજો સ્વરસ 10 થી 15 મિનિટમાં બનાવેલો હોય, અથવા લીમડાના કૂણા પાન અને મોરને નાની એવી મુઠ્ઠી ભરીને ચાવીને ખાઈ શકાય છે.